लाख वाना वाना 12 लाख रुपये इसका 12 लाख हाँ रोज आ रहे मॉर्निंग गाइस तो अपना गाँव वाला हितर में आई गया छे आई से वरियाड़ी तो हमारी काढ़ी दी આપણે આજ આવ્યા છીએ એરંડા નેદવા માટે એરંડા વાયા પછી કોઈ જોવા આવી જ નહીં ગાઈસ એરંડામાં તો આળો થઈ ગયો એરંડા વધી ગયા કંજરું બંજરું બધું થઈ ગયું તે નેદવાનું કાલે એક સાફ કર્યા અને આજે વાનો વાળો લેબુ આવ્યો એટલે ખાસો જ્યાં જ છે પણ બિન સિઝન આવે ને યાર ના ઈશુ આવ્યો હતો યાર એ તર આપણે શું અમે એરંડા વાયા હતા પેલા શરૂઆતમાં હવે એને નેદવાના છે અને આમાં તો વરિયાળી તો કમ્પ્લીટ થઈ નેદવાની તો પણ જ વાર લાગશે એરંડા મોટા થઈ ગયા પણ મેં કંજરું ને બધું આળો બાળો થઈ ગયો ને ત્યાં તો બધો નેદવા માટે આવ્યો આ બાદ તો વધારે કંજરું થયું મોટું કોબરા ગેંગ આવી જઈએ એ બાજુ ઓછું પણ આ બાજુ વધારે કંજરું હમણાંથી વરસાદ ચાલુ હતો કોઈ જોઈ આવ્યું નહીં ગાઈસ હવે આપણે નેદી કાઢી છે આટલું નેદાઈ ગયું છે હા પાથરા થયા હોય ને બરો કંજરું હ તે હવે જઈએ ઘેર આપણો પતિયો ટાઈમ થઈ ગયો છે કાલ આવશું શું થયું પેલો મોય બેઠો કૂતરો આપણો પેલો રોકી કઈ દે એનું કરી દઉં ને એમાં કૂતરો બે खरीदा ये बॉक्स मुझे पता है क्या महाबत है वो या वो 12 लाख की है कीमत मैं रेट बता माना आप देख वो 12 लाख की है हाँ 12 लाख નો કાચ બોલ અને આ 4,000 ની પેટી છે સહી હા ये 12 लाख का हाँ हो है ना 12 लाख वाना 12 लाख रुपये इसका 12 लाख हाँ ये पूरा सेट आएगा लाल चंदन दुकान से तो ये भी महंगा होगा ये भी चंदन का होगा आदिवासी बनावट बहुत महंगी दुकान लेके बैठा है यार तू है एक कछुए का 12 लाख रुपया 12 लाख इधर से है ना इधर से उस दुकान में जाने के लिए वो ये दोनों अलग अलग है ચાનો બગીચો કુટી
મારા ટોચ ઉપર આવ્યો હો આગળથી હા થેટ પોઈન્ટ ઉપર હવે આવી ગયા ફૂટી જાય છે પોઈન્ટ ઉપર જોવા માટે બધા ફરવા ઉટી ડુંગર નો ઉપરનો છેલ્લો પોઈન્ટ ઉપર થેટ જે પોઈન્ટ છે થેટ છેલ્લા ચાની ફેક્ટરી જોવા જ્યાં કાઢી નાખશું તો બતાવા જતો રહ્યો તું કશું બંધ થઈ જશે ચાની ફેક્ટરી સારી નાગરજી ભારત તમારી વિડીયોમાં આવી અલ્યા જોણે 20 રૂપિયાની ચા પીધી હતી યાર ગાયને યારું શેર બેઠું મેં લીકું કર્યું તે પાઇપ તો હાર બંધ હતું તે નમાઈ દીધી અડી એટલે ખુલ્લું હોય એટલે એવું થાય ચાલુ ના હોય એટલે કાના ડાયરેક્ટ આધાર કરીને ફીટ જ કરી દેવા કરીએ હવે આ થોપલું તો કોઈ કોમનું નહીં વજનથી જેવું થઈ ગયું અને અરે આળો લોચા આળો કેચાય પાટું એલી કાઢી જાય એટલા ઉપરથી સારું ભય પડ્યું એટલે
શરદી થઈ હોય તો રોવા તો પાવ કાંઈ આવું તો ના આવે શરદી થઈ હોય તો રોવા તો કેટલું લેટ આવે કેટલા ભર્યા ડબ્બા જેટલા ભર્યા બધા મજા આવશે ખાવા તો શરદી થઈ જાય ને ત્યારે રોવું છે અલે એવી શરદી તો અમારે હાગી છે અમારે તો થતી જ નહીં શરદી રેડ જવું દાખણ દાખણ જવું નહીં અને ઇમદમ સતી મોટો શરદી થઈ જાય નાવાઈની શરદી થઈ જાય એ તો કેટલી થઈ જાય આપણે દવાખાનામાંથી જ નહીં પણ અરે સરકારી જે ગોળીઓ આવે ને આરોગ્ય ખાતામાંથી એ રેજ છે શરદી તાવ માથું અરે દવા એટલી મસ્ત આવે છે ને અને હાલ તો આપણે તો ફ્રીમાં જ આવું કારણ કે ત્યાં આરોગ્ય ખાતામાં બધા જોઈશે અમારા કાશી છે એક તે મજા આવી જ જોઈએ ગમે તેવી શરદીને તાવતી હોય ને તો તમે ગળો ને તમારે કમ્પ્લીટ થઈ જાય દવાખાને જવું જ ના પડે એ શરદી તાવ અને માથાની બધી ભેગી તો આવું કોઈ આરોગ્ય ખાતાનું થતું હોય ને એ દવા તમારે ફ્રીમાં ને મસ્ત ગોળીઓ આવી જશે તો લાવી દેવાની અમારે તો આટ લાવીએ એક નંબર ગોળીઓ આવું પહેલાં ખાઈ ને પછી ગળ શાણ ખાધું હતું બપોરે સવારે કાલે શાણ ખાધું હતું બધા ખાધા પહેલાં એમને ના ગળે ખાઈને ગળ ખાઈ લે વધારાને ખરી આધા વગર ગોળો ને ગળો ને એટલે કોઈ કોમ્બો ના હોય તો તમારું નુકસાન જ કરે ઉદર અરે आता है पुकार का